નમસ્કાર દર્શક મિત્રો, મહાશિવરાત્રિની પૂર્વે આવતી વિજયા એકાદશીના પાવન દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભવનાથમાં ઘૂંટાઈ રહ્યો છે ભક્તિનો રંગ। બહારથી આવેલા યાત્રિકો શંભુનું શરણ લઈને થયા તરબતર। દિવ્યાંગો, અશક્ત અને વૃદ્ધો માટે તંત્રે કરી છે ખાસ રિક્ષાની વ્યવસ્થા। 5 દિવસમાં જુનાગઢ એસટીને લાખો રૂપિયાની કમાણી થશે। ભવનાથ મેળા માટે વધારાની બસો દોડાવીને સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે સંચાલન। વિવિધ ધર્મસ્થાનોમાં સંતોના ભંડારા સાથે હજારો લોકો એક સાથે લઈ રહ્યા છે મહાપ્રસાદ। મોટા ભાગના સદાવ્રતોમાં ભારતીય બેઠકથી પીરસાઈ રહ્યું છે ભોજન। અને ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ઊભા કરવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ અને શણગાર સુશોભનને કારણે રાત્રિના મેળાની જામે છે ઓર રોનક। લોકો હોશથી ચાલીને પહોંચી રહ્યા છે ભવનાથ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।